નમસ્કાર મિત્રો, આજે આપણે આર્થિક વૃદ્ધિ વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ જાણીએ કે આર્થિક વૃદ્ધિ એટલે શું. જ્યારે લાંબા સમય દરમિયાન કોઈ દેશના ઉત્પાદનમાં, રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં સતત વધારો થાય, ત્યારે તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે પ્રશ્ન થાય કે આર્થિક વૃદ્ધિ ક્યાંથી આવે? કૃષિ ક્ષેત્ર. જો ખેતીમાં આધુનિક ટેકનોલોજી, સિંચાઈ અને સારા બીજનો ઉપયોગ થાય, તો ઉત્પાદન વધે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. ઉદ્યોગ ક્ષેત્ર. નવી ફેક્ટરીઓ, મશીનો અને ઉત્પાદન વધવાથી રોજગારી વધે છે અને દેશની આવકમાં વધારો થાય છે. સેવા ક્ષેત્ર. વેપાર, પરિવહન, બેન્કિંગ, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓનો વિકાસ થાય, ત્યારે દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને છે. આ ત્રણેય ક્ષેત્રના વિકાસથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના કારણે લોકોનું જીવન વધુ સારું બને છે. હવે જાણીએ આર્થિક વૃદ્ધિના પરિણામો. વધુ રોજગારીની તકો ઊભી થાય છે. ગરીબીમાં ઘટાડો થાય છે. લોકોના જીવનસ્તરમાં સુધારો થાય છે. દેશ વધુ મજબૂત અને વિકસિત બને છે. ટૂંકમાં ઉત્પાદન વધે, આવક વધે અને જીવન સુધારે, એ જ આર્થિક વૃદ્ધિનો આર્થિક વૃદ્ધિના મુખ્ય આધારો. જ્યારે ઉત્પાદનના સાધનોનો યોગ્ય ઉપયોગ થાય છે, ત્યારે દેશનું ઉત્પાદન અને આવક વધે છે. તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. આર્થિક વૃદ્ધિના 4 મુખ્ય આધાર છે. જમીન, ખેતી અને કુદરતી સંસાધનો ઉત્પાદનનો આધાર છે. મૂડી, મશીનો, સાધનો અને નાણાં ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. શ્રમ, શ્રમિકોની મહેનત અને કુશળતા ઉત્પાદન વધારે છે. નિયોજન શક્તિ, નવા વિચારો, આયોજન અને જોખમ સ્વીકારી વ્યવસાયનો વિકાસ કરે છે. પરિણામે ઉત્પાદન વધે છે, આવક વધે છે, રોજગારીમાં વધારો થાય છે અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આર્થિક વૃદ્ધિના પરિણામો. જ્યારે દેશમાં ઉત્પાદન અને આવક વધે છે, ત્યારે આર્થિક વૃદ્ધિ થાય છે. તેના ઘણા સારા પરિણામો જોવા મળે છે. ઉત્પાદનમાં વધારો થાય છે. રાષ્ટ્રીય આવક જીડીપી વધે છે. માથાદીઠ આવક વધતા લોકોનું જીવન વધુ સારું બને છે. રોજગારીની તકો વધે છે. જીવન ધોરણમાં સુધારો થાય છે. શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય છે. દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે. વધુ ઉત્પાદન પ્લસ વધુ આવક ઇક્વલ આર્થિક વૃદ્ધિ. હેન્સન મુજબ આર્થિક વૃદ્ધિ. હેન્સનના મત મુજબ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરમાં અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય, તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે દેશમાં વધુ માલ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, ત્યારે રાષ્ટ્રીય આવક જીડીપી વધે છે અને દેશનો વિકાસ થાય છે. તેના પરિણામે દેશનું ઉત્પાદન વધે છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, ઉદ્યોગોનો વિકાસ થાય છે, લોકોને વધુ વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ થાય છે. વધુ ઉત્પાદન પ્લસ વધુ આવક આર્થિક વૃદ્ધિ. સાયમન કુઝનેટ્સ મુજબ આર્થિક વૃદ્ધિ. સાયમન કુઝનેટ્સના મત મુજબ પ્રજાની વધતી જતી જરૂરિયાતો પૂરી કરવા માટે દેશની વધુ અને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરવાની લાંબા ગાળાની ક્ષમતામાં વધારો થાય, તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, દેશ જેટલું વધુ ઉત્પન્ન કરશે અને વધુ સારી સેવાઓ આપશે, એટલી લોકોની જરૂરિયાતો સારી રીતે પૂરી થશે. તેના પરિણામે દેશની ઉત્પન્ન ક્ષમતા વધે છે, લોકોને વધુ ચીજવસ્તુઓ અને સેવાઓ મળે છે, નવી ટેકનોલોજી અને વિકાસને પ્રોત્સાહન મળે છે, લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે. લોકોની જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી કરવાની દેશની વધતી શક્તિ એટલે આર્થિક વૃદ્ધિ. મિત્રો, આર્થિક વૃદ્ધિ એટલે દેશની રાષ્ટ્રીય આવક કે ઉત્પાદન વધવું. પરંતુ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંપૂર્ણ નથી. તેની કેટલીક મહત્વપૂર્ણ મર્યાદાઓ છે. ચાલો તેને સરળ ભાષામાં સમજીએ. 1.
માત્ર આંકડાકીય વધારો આર્થિક વૃદ્ધિ માત્ર રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના વધારાને દર્શાવે છે. જીવનની ગુણવત્તામાં સુધારો થયો કે નહીં તે બતાવતી નથી. 2. આવક વધે, અસમાનતા નહીં ઘટે. દેશની કુલ આવક વધે છે, પરંતુ તેનો લાભ સમાજના તમામ વર્ગોને સમાન રીતે મળે છે કે નહીં તે દર્શાવતી નથી. 3. માત્ર ઉત્પાદન પર ભાર. આર્થિક વૃદ્ધિ માત્ર ઉત્પાદન અને આવકના વધારાને મહત્વ આપે છે. શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા પાસાઓને અવગણે છે. 4. કલ્યાણનું સાચું ચિત્ર આપતી નથી. લોકોના જીવનસ્તર, સુખાકારી અને સામાજિક વિકાસમાં થયેલા સુધારાને માપી શકતી નથી. ખૂબ ટૂંકો શોર્ટકટ. માત્ર આંકડા, અસમાનતા, ઉત્પાદન, કલ્યાણ નહીં,